નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. પોલીસની પ્રશંસનીય કામગીરી. 112 જનરક્ષક ટીમની સુંદર કામગીરી. 112 જનરક્ષક ટીમની કામગીરી. સુરતથી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા અલ્પેશ જાદવભાઈ પરમારનું જીકાત્રી તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી વાળાનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઇસમો દ્વારા અલ્પેશ સુરતથી લાવીને અલગ અલગ જગ્યાએ લઈ જવાયો હતો. છેલ્લે આ ઇસમો કુટવાડા ગામ નજીક કોઈ વ્યક્તિની વાડીમાં લઈ જઈ રાતે દરમિયાન અલ્પેશને ત્યાં રાખવામાં આવ્યો હતો. બાદમાં મોકો જોઈ અલ્પેશ ત્યાંથી ભાગી કુટવાડા ભારત પેટ્રોલ પંપ પર આવી પહોંચ્યો. બાદમાં કોઈ વ્યક્તિએ જનરક્ષક 112માં કોલ કરીને જાણ કરી કે એક નાબાલિગ છોકરો ગભરાયેલોનો રડી રહ્યો છે. ત્યારબાદ જનરક્ષક ટીમ પાયલટ સરફરાઝભાઈ કુરેશી તથા ઇન્ચાર્જ આલાભાઈ ગઢવી દ્વારા માત્ર 10 મિનિટમાં ઘટના સ્થળે પહોંચીને આ વ્યક્તિની પૂછપરછ કરતા તેમણે પોતાનું અપહરણ થયેલ હોવાનું જણાવ્યું હતું. 112ની ટીમે કુટવાડા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોઈપણ કટોકટીની ક્ષણોમાં સમયસર મળતી મદદ જીવન બચાવવા માટે સૌથી મહત્વનું પરિબળ છે. ગુજરાતમાં પોલીસ, ફાયર, મેડિકલ અને હેલ્પલાઇન જેવી વિવિધ સેવાઓને એક જ પ્લેટફોર્મ પર લાવીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરતી 112 ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ આજે રાજ્યની સાચી જીવાદોરી બની રહી છે. રિપોર્ટર સરફરાઝ ખોખર, વિજપડી.